અઠવાડિયા પહેલા રાત્રિ દરમિયાન મેદરપુરા બુલેન્દાવાડ ભાગળ ખાતે આવેલ લેસ પટ્ટાની દુકાનમાંથી રોકડા રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી મેદરપુરા સર્વેલન્સ સ્ટાફ. સુરત શહેર માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3 સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન સાહેબ શ્રીનાઓએ ઘરફોડ ચોરીઓને પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એન. ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ.જે. જોશીનાઓને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. ચૌધરીનાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ તેજસભાઈ ભીખાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત આધારે સુરત મેદરપુરા પટેલવાડી 4 રસ્તા પાસેથી આરોપી રફીક ઉમર લીંબુવાલાને અઠવાડિયા પહેલા રાત્રિ દરમિયાન મેદરપુરા બુલેન્દાવાડ ભાગળ ખાતે આવેલ ફકરુદ્દીન લેસવાળાની દુકાનમાંથી ઘરફોડ ચોરી કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 10,000ની મત્તા સાથે પકડી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી કરીને પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે.